નમસ્કાર દર્શક મિત્રો, હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું ડોક્ટર શો લઈને. દર્શક મિત્રો, તમે સૌ કોઈ જાણો છો કે આ કાર્યક્રમ અંતર્ગત અમે તમારી સમક્ષ નવા તબીબો લઈને આવીએ છીએ. કારણ કે પહેલેથી કહેવત ચાલી આવી છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આરોગ્ય સારું તો માણસ ધારે તે કરી શકે. પરંતુ હાલના જ્યારે સમયની આપણે વાત કરતા હોઈએ તો સૌથી મોટો પ્રશ્ન આપણે સૌ કોઈને થઈ પડ્યો છે, અને તે છે કે શરીરના અલગ અલગ હાડકાઓનો દુખાવો. ઘણી વખત આપણને પગમાં દુખે છે, ઘણી વખત હાથમાં દુખે છે, ઘણી વખત બેસી જઈએ તો ઇઝીલી ઊભા નથી થવાતું. આવા નાની જ ઉંમરમાં ઘણા બધા પ્રશ્નો આપણને ઊભા થાય છે. તો ત્યારે આજે વરાછા વિસ્તારના એક તબીબ સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહી છું. ડૉક્ટર કેતન ખેની, MS ઓર્થો, કે જેઓ સ્વીવ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તેમની હોસ્પિટલ વરાછામાં પણ છે અને સાથે જ સચિન વિસ્તારમાં પણ છે. બે વિસ્તારમાં તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. તેવા જ તબીબ પાસેથી આપણે તેમની પાસેથી તેમનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરશું. જી ડૉક્ટર સાહેબ, આપનો પરિચય થોડો દર્શક મિત્રોને આપજો. જી, મારું નામ ડૉક્ટર કેતન ખેની છે અને મેં MS ઓર્થોપેડિક ન્યૂ સિવિલ હોસ્પિટલમાંથી કરેલું છે. 4.5 વર્ષથી ફરજ બજાવું છું સરથાણા વિસ્તારમાં, અને હાલમાં ટૂંક સમયમાં જ આપણે સચિનમાં બીજી બ્રાન્ચ કરેલી છે. અને મારી સબ સ્પેશિયાલિટીમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે અને આર્થ્રોસ્કોપી છે, જે દૂરબીન વડે થતા ગોઠણના લિગામેન્ટના ઓપરેશન છે. અને ખાસ કરીને જોઈન્ટ રિપ્લેસમેન્ટની અંદર અમે ઘણા 4 વર્ષમાં ઘણું સારું કામ કરી રહ્યા છીએ. અચ્છા, ડૉક્ટર કેતન સાહેબ, સાથે અમને એ પણ જણાવજો કે જ્યારે હાડકાને લઈને વાત આવે તો સૌથી પહેલાં હાલના સમયમાં ઘૂંટણની વાત આવે છે, અને તમે તેના માટે જ કહેવાયું છે કે આ વિસ્તાર માટે સ્પેશિયલી તમે વખણાવ છો કે ઘૂંટણને લગતી કોઈ પણ તકલીફ હોય તો ડૉક્ટર કેતનનું નામ સૌથી પહેલાં આવે છે. તો ઘૂંટણના સાંધાની તકલીફ ખરેખર છે શું? ક્યાંથી આ શરૂઆત થાય છે? રૂટીનલી આમ જોવા જઈએ તો આપણી બાજુના જે સૌરાષ્ટ્રના ઓલમોસ્ટ બધા જ પેશન્ટ હોય જેમને પલાઠી બેસવાની આદત હોય, ઉભડક બેસવાની આદત હોય, એટલે ઘૂંટણના બંને જોઈન્ટ હોય એમની વચ્ચે નોર્મલી આપણે કુશન ઇફેક્ટ માટે એક ગાદી આવતી હોય છે, જેને આપણે મેનિસ્કસ કહીએ. ઉપર અને નીચેના બોનને આપણે, જેમ કે આ બોન છે, આ ઉપરનું હાડકું અને નીચેનું હાડકું, આ બંને બોનની વચ્ચે જે નોર્મલી ગાદી જેવી જગ્યા હોય એ ધીરે ધીરે ઉંમરના કારણે ઘસાતી જાય, એટલે ગેપ ઓછો થતો જાય. અને બે હાડકા વચ્ચે ગેપ ઓછો થતો જાય એટલે બંને હાડકા ઘસાવાની ચાલુ થાય. અને હાડકું ઘસાશે એટલે ઘૂંટણની અંદર અવાજ આવવાનું શરૂ થશે. હાડકું ઘસાશે એટલે પાણી છૂટશે, અને એ પાણી છૂટશે એના કારણે ઘૂંટણની અંદર દુખાવો ચાલુ થશે. જ્યારે શરૂઆતના સ્ટેજમાં પેશન્ટને ઘૂંટણની તકલીફ હોય ત્યારે પેશન્ટ આપણે ટેકલ કરે તો એને જનરલી મેડિસિનથી કે કોઈ આરામથી કે કોઈ કસરતથી એમને રિકવરી આવી જતી હોય છે. પણ જેમ જેમ હાડકું ઘસાતું જશે એમ એંગલ ચેન્જ થતો જશે, પગ ક્રોસ થતા જશે અને એમની ડેઇલી લાઈફ અટવાતી જશે. એટલે ઘૂંટણના સમસ્યા શરૂઆતના 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધીમાં ઘૂંટણ ટોટલી ખરાબ થઈ જશે. એટલે પેશન્ટની એક્ટિવિટી જે રૂટીન ચાલવામાં તકલીફ થતી હોય એમાંથી લઈને પેશન્ટ બેડ પર થતું જશે. એટલે એ ટાઈમ પર કેવું થશે કે પેશન્ટની મોબિલિટી ધીરે ધીરે ઓછી થતી જશે, અને અમે જે રિપ્લેસમેન્ટ કરશું એટલે પેશન્ટને મોબિલિટી ફરીથી રીગેન કરાવીને આપશું. અચ્છા, સાથે અમને એ પણ જણાવજો કે એક સમય એવો હતો કે ભાઈ દુખાવો એટલે ભાઈ ઉંમરવાળા વ્યક્તિને જ થાય, કે એની એક ઉંમર થઈ જાય, એ 40 બતાવે છે, 45 બતાવે છે, અને ત્યાર પછી શરીરના સાંધાનો દુખાવો છે કે ઘૂંટણનો દુખાવો છે તેનો શરૂઆત થાય છે. પરંતુ હાલનું જે સમય છે, હાલના સમયમાં ઉંમરની કોઈ બાદ નથી. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ભાઈ 20 વર્ષના છોકરાને પણ ઘૂંટણમાં દુખાવો છે, 25 વર્ષની યુવતીને પણ ઘૂંટણમાં દુખાવો છે. તેનું શું રીઝન છે? શું આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી અસર કરે છે કે હાલમાં આટલી નાની ઉંમરમાં પણ આપણને આવા દુખાવાઓ શરૂ થઈ ગયા છે? યસ, હવે જે નાની ઉંમરમાં થતા ઘૂંટણના દુખાવા અને 50 થી 55 પછી થતા ઘૂંટણના દુખાવા, એમાં બંનેમાં બેસિક ડિફરન્સ છે. નાની ઉંમરમાં થતા ઘૂંટણના દુખાવામાં ઘૂંટણની ગાદીની તકલીફ હોય, એટલે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરી થાય, લિગામેન્ટ ટ્વિસ્ટ થાય, એન્કલ સ્પ્રેઇન થાય, એટલે કોઈ સ્પ્રેઇનના કારણે થતું લિગામેન્ટની ઇન્જરી હોય કે ગાદીની ઇન્જરી હોય કે માઇનર અંદર બોનની અંદર ફ્રેક્ચર થતા હોય, એ ઈજાઓને કારણે જે દુખાવા થાય છે નાની ઉંમરમાં થાય છે. અને જ્યારે મોટી ઉંમરમાં થાય છે 50-55 પછી, એ જનરલી ઘૂંટણના ઘસારાનો દુખાવો હોય છે. એટલે આ બંને ડિફરન્શિએટ કરીએ કે છીએ આપણે, અને એના માટે પેશન્ટ આપણી પાસે આવશે, આપણે પેશન્ટના એક્સરે લેશું, ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં MRI કરાવશું. એટલે પેશન્ટની અંદર ડાયગ્નોસ્ટિક પાર્ટની અંદર આપણે ઘૂંટણની અંદર દૂરબીન નાખીને આર્થ્રોસ્કોપી સર્જરી કહેવાય, એનાથી પેશન્ટને માઇનર 2 સ્ટીચની સર્જરીથી પેશન્ટને ઘૂંટણની ગાદીની તકલીફ હોય કે લિગામેન્ટની તકલીફ હોય કે જેનાથી પગ ડકી જતો હોય, પગ ફરી જતો હોય, આવી બધી તકલીફ છે, એ સોલ્યુશન આપણે માઇનર વસ્તુથી થઈ જાય. પણ જો આ જ પેશન્ટ છે 30 વર્ષનું હોય અને લિગામેન્ટની ઇન્જરી કે ગાદીની ઇન્જરી હોય અને એને અવોઇડ કરશે,
એને લગતું કોઈ બી ટ્રીટમેન્ટ નહીં લેશે એટલે ધીરે 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 ગોઠણનો ઘસારો થઈ જશે. એટલે એ થશે નાની ઉંમરનો ઘસારો. પેશન્ટ 40 વર્ષની એજમાં આવશે ત્યાં ગોઠણ ખરાબ થઈ જશે. એનું કારણ એવું છે કે એમને જે ઈજા થઈ હતી એમને ટાઈમલી એ લોકોએ ટ્રીટમેન્ટ નથી લીધેલી. અને એક વસ્તુ છે ઉંમરના કારણે કે ડેલી બેસવાની હેબિટ હોય, ખેતીવાડીનું કામ કરતા એટલે ઉભડક બેસતા હોય, ઉભડક ટોયલેટ યુઝ કરતા હોય, એ ઘસારાના કારણે થશે. એ થયો રૂટીન દુખાવો, એ 50-55 પછી ચાલુ થશે. એટલે આ બંનેને ડિફરન્શિએટ કરવા પડશે કે પેશન્ટને વાગ્યું હતું કે એના કારણે થયેલું છે કે એની લાઇફસ્ટાઇલના કારણે ઘસારો થયો છે. અચ્છા, તો જો નાની ઉંમરમાં આવી રીતે જ ઘૂંટણમાં ઘસારો આવે તો તેની તકેદારી શું રાખવી જોઈએ અને તેવું ન થાય તેના માટે શું કરવું જોઈએ? હા, નાની ઉંમરમાં ગોઠણમાં કોઈ બી તકલીફ થાય, જનરલી નાની ઈજાઓ હોય તો એ લોકો હાઉસ હોલ્ડ મેનેજમેન્ટ કરી શકે. પણ પેશન્ટને ચાલવામાં તકલીફ થતી હોય, જેમ કે ચાલતા ચાલતા પગ ફરી જતો હોય, ચાલતા ચાલતા પગની અંદર અવાજ આવતો હોય, કે પછી ગોઠણની અંદર પાણી ભરાતું હોય, સૂજી જતો હોય, આવી કમ્પ્લેન હોય તો પેશન્ટને એને ઇગ્નોર ના કરવી. એમને કોઈ ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ છે એમને ઇન્વેસ્ટિગેટ કરાવો, એમની પાસે જરૂર જણાય તો એક્સરે, MRI ઇન્વેસ્ટિગેટ કરાવવા, અને એને લગતી જે બી સારવાર હોય એ ટાઈમલી લઈ લેવી. 1 કે 2 મહિનાની અંદર સારવાર લેવાથી પેશન્ટના ઘૂંટણમાં ઘસારો અટકી જશે કે નહીં થાય. એટલે પ્રોપર તકેદારી અને ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે. સાહેબ, ઘણી વખત એવું આપણે સાંભળીએ છીએ કે ઘણા બધા તબીબો રિપ્લેસમેન્ટની સલાહ આપે છે, પરંતુ પેશન્ટ એવા કયા સ્ટેજમાં હોય ત્યારે તેમણે રિપ્લેસમેન્ટ કરાવી શકે? સરસ. હવે આ સવાલના જવાબમાં એવું છે કે રિપ્લેસમેન્ટની કોઈ સ્પેસિફિક એજ નથી. હવે હાલમાં મારી પાસે કોઈ પેશન્ટ એવું આવ્યું છે કે જેમને સંધિવા છે, તો સંધિવાળા પેશન્ટને 35 થી 40 વર્ષે બી જોઈન્ટ ઘસાઈ જાય, તો એવા સ્ટેજની અંદર મારે 40 વર્ષે બી જોઈન્ટ બદલવું પડે. પણ મારા કટ ઓફ ક્રાઇટેરિયા જનરલી 50 વર્ષની એજના છે કે જો કોઈ સંધિવા ના હોય કે કોઈ બીજી તકલીફ ના હોય તો 50 વર્ષ પહેલાં આપણે રિપ્લેસ કરતા નથી. નોર્મલી 50 વર્ષની એજ પછી રિપ્લેસમેન્ટના ક્રાઇટેરિયા પેશન્ટની કેપેસિટી છે. નોર્મલી જો એની રૂટીન લાઈફ અટવાતી હોય, જેમ કે ચાલીને ઊભા થઈને ઘરમાં રસોઈ બનાવી છે, ચાલીને ઊભા થઈને ટોયલેટ જવું છે, કે રૂટીન કામમાં એમની લાઈફસ્ટાઈલ અટવાતી હોય અને બેડ રિડન્સી વધતી હોય, મતલબ બેડ પર રહેવાનો ટાઈમ વધતો જતો હોય અને મોબિલિટી ધીરે ધીરે ઘટતી જતી હોય, તો એવી કન્ડિશન છે જે પેશન્ટની મોબિલિટી ફરીથી રિગેન થઈ શકે. તો પેશન્ટની સિલેક્ટિવિટી જરૂરી છે. અને એના માટે ખાસ કરીને આપણે જોવા જઈએ તો પેશન્ટ ધીરે ધીરે બેડમાં વધવાનો ટાઈમ વધતો જાય અને એનું ડેઇલી એક્ટિવિટી ઘટતી જાય, તો એવી કન્ડિશનમાં આપણે પેશન્ટને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, હાલમાં આપણે વાર્તાલાપ કરી રહ્યા છીએ ડૉક્ટર કેતન ખેની સાથે, કે જેઓ MS ઓર્થો છે અને સાથે જે સ્પેશિયાલિસ્ટ છે ઘૂંટણને લગતા. તમને કોઈ પણ તકલીફ હોય તો તમે ચોક્કસ તેમનો સંપર્ક સાધી શકો છો. અહીંથી અમે તેમનો નંબર તમને આપી રહ્યા છે, ત્યાંથી તમે તેમનો સંપર્ક કરી શકો છો. તેમની હોસ્પિટલની તમે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. તમે નંબર નોટ કરી શકો છો 8238728282. ફરી એક વખત રિપીટ કરું છું, 8238728282. તમને ક્યારેય પણ કોઈ પણ સમસ્યા હોય તો તમે આ નંબર પર સંપર્ક કરો અને ડૉક્ટર ખેનીનો સંપર્ક કરો. તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો અહીંથી તમે તેનું નિરાકરણ મેળવી શકો છો. તો આપણે આપણા પ્રોગ્રામને આગળ તરફ લઈ જઈએ. ત્યારે એમ પૂછવા માંગીશ કે આમાં તમે જ્યારે રિપ્લેસમેન્ટની વાત કરવામાં આવે છે અને સાથે જ એમ કહેવામાં આવે છે કે જે સાંધા છે, આ સાંધાના રિપ્લેસમેન્ટની પણ વાત કરવામાં આવે છે, તેમાં ઇન્ડિયન પણ હોય છે અને ઇમ્પોર્ટેડ પણ હોય છે. ઘણી વખત ડૉક્ટર પેશન્ટને પૂછે છે કે તમને કયા જોઈએ છે, ઇન્ડિયન જોઈએ છે કે ઇમ્પોર્ટેડ જોઈએ છે. હવે આ વસ્તુ ડિસિઝન પેશન્ટ કેવી રીતે લઈ શકે, અથવા તો કદાચ તેમને નિર્ણય કરવાનો આવે તો ત્યારે તેઓ શું ધ્યાન રાખે? યસ, જનરલી પેશન્ટને સિલેક્શન આપવાનો ઓપ્શન ઓછા જ હોય છે. મારા તરફથી તો પેશન્ટને કોઈ દિવસ સિલેક્શન આપવામાં આવતું નથી. પેશન્ટને હું સજેસ્ટ કરું છું કે તમે આ સાંધા ન ખાઓ. જેમ કે નાની ઉંમર હોય તો અમે બેટર સજેસ્ટ કરીએ કે જેની ડ્યુરેબિલિટી વધારે હોય. જેમ કે અમુક કંપનીના સાંધા છે જે 35 થી 40 વર્ષની કંપની બેકઅપ આપે છે, કે કંપની ડ્યુરેબિલિટી કહે છે કે કંપની પાસે ડેટા છે કે 40 વર્ષ સુધી અમારા સાંધાને કોઈ તકલીફ પડતી નથી, એનું કોટિંગ ખરાબ થતું નથી. તો એવી કંપનીમાં એવું જ્યારે 40, 45, 50 વર્ષની આજુબાજુમાં જોઈન્ટ બદલવાનું થાય તો અમે સજેસ્ટ કરીએ કે તમે સારી કંપનીના સાંધા નાખો. સેમ વસ્તુ જે પેશન્ટ મારી પાસે 70 વર્ષની એજમાં આવ્યું છે, હવે એમની લાઈફ ટાઈમ એક્સપેક્ટન્સી જોઈએ તો 15, 20 વર્ષ, 25 વર્ષ છે. નો નીડ ઓફ ઇમ્પોર્ટેડ જોઈન્ટ. તમે બેઝિક જોઈન્ટથી બી પેશન્ટને સારું કરી શકો છો. બરાબર. એટલે ઉંમરને ધ્યાનમાં રાખીને, પેશન્ટના વજનને ધ્યાનમાં રાખીને, પેશન્ટના પગના વળાંકને ધ્યાનમાં રાખીને જોઈન્ટનું સિલેક્શન બેટર છે કે ડૉક્ટર કરે, ના કે પેશન્ટ કરે. પરંતુ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડ, એ બંને વચ્ચેનો તફાવત શું છે? ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડ જોઈન્ટમાં ડિફરન્સ એટલો છે કે જે ઇન્ડિયન જોઈન્ટ છે દેટ ઇઝ મેન્યુફેક્ચર્ડ એન્ડ સેલ ઇન ઇન્ડિયા. દેટ ઇઝ કે ઘણો કે આપણા ઇન્ડિયાની અંદર કોઈ બી પાર્ટમાં જે મેન્યુફેક્ચર થાય છે. અને ઇમ્પોર્ટેડ જોઈન્ટ છે જે US FDA છે, એટલે US, UK અને જર્મની, ત્યાં 3 જગ્યાએથી ઇમ્પોર્ટ થાય છે ઇન્ડિયાની અંદર, અને મેન્યુફેક્ચર બી એ જ કન્ટ્રીમાં થાય છે.
જનરલી એ કેવું છે કે એ જોઈન્ટની કંપનીઓ છે જે 30-35 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, જ્યારે ઇન્ડિયન માર્કેટ 10 થી 15 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ડિફરન્સ બહુ વધારે નથી, પણ અંદર મેટલના પાર્ટની અંદર, કેમ કે જે જોઈન્ટનું મટીરિયલ હોય એ અમુકનું કોબાલ્ટ ક્રોમિયમ હોય, અમુકનું ટાઇટેનિયમ ઓક્ઝેનિયમ હોય, એ બધા ડિફરન્સ છે જે બેઝિક ડિફરન્સ છે, જે ડૉક્ટર લેવલ ઉપર એ લોકોને ખ્યાલ આવે, પેશન્ટ લેવલ ઉપર બહુ વધારે ખબર ના પડે. સાહેબ, એ જ રીતે આપણે જ્યારે સાંધાની આપણે કહેવામાં આવે છે કે રિપ્લેસમેન્ટ કર્યું, સાંધા બદલાયા, તો આની રિકવરી કેટલો સમય સુધી આશા રાખી શકીએ? કારણ કે સિમ્પલ લોજિક છે કે જ્યારે પણ આપણને કંઈ પણ વાગ્યા ને તેમાં પણ જો એમ કહેવામાં આવે ને કે હાડકામાં વાગ્યું તો સિમ્પલ મોઢામાંથી એટલું નીકળી જાય કે ભાઈ હાડકાનું છે તો એને સારું થતાં વાર લાગશે. તો આના માટે આપણે શું ગણિત કરી શકીએ? નહીં, હવે આ રિપ્લેસમેન્ટ એવી ફ્રૂટફુલ સર્જરી છે કે જેમાં તમને રિકવરીનો ટાઈમ બહુ ઓછો છે. જેમ કે અમે બી આજે બી કોઈ પેશન્ટના બંને પગના રિપ્લેસ કરીએ છીએ, પેશન્ટ સેકન્ડ ડે ઉપર ચાલતું થઈ જાય છે, બીજા દિવસે પેશન્ટ ચાલતું થઈ જાય છે, 3 દિવસ સુધી પેશન્ટ વોકર ઉપર ચાલે છે, અને એના પછીના 4-5મા દિવસે પેશન્ટ વોકર છોડીને એની મેલે ચાલતું થઈ જાય છે. આમાં કોઈ રેસ્ટની જરૂર નથી. બેઝિક જરૂર છે તો 25 થી 30 દિવસની ફિઝિયોથેરાપીની, જેનાથી પેશન્ટની મોબિલિટી વધી જાય. આ સર્જરી સ્ટેટિક નથી કે આ સર્જરી પછી તમારે આરામની જરૂર પડે. આ તમને મોબિલિટીની સર્જરી છે, એટલે જે તમારી મોબિલિટી જતી રહી છે એ મોબિલિટી રિગેઇન કરવાની સર્જરી છે. એટલે આમાં કસરત અને ચાલવાની પ્રક્રિયા બહુ જ ફટાફટ છે. એટલે રિકવરી નોર્મલ ગણશો, કોઈ પેશન્ટ મારી પાસે આવશે રિપ્લેસમેન્ટ માટે તો 20 થી 25 દિવસની અંદર ટોટલી રિકવર થઈને ચાલતું થઈ જશે. અચ્છા, જે પ્રમાણે તમે જણાવી રહ્યા છો કે 20 થી 25 દિવસમાં રિકવરી આવી જશે, તો સાથે જ આપણે ઇન્ડિયાના લોકો છે એટલે એમના માટે તો કદાચ ડાઇનિંગ ટેબલ કરતાં તો નીચે પલાઠી વાળીને જમવું જ વધારે એમને આદત પડી ગઈ હોય છે. તો તેવા સમયે પોતાની રૂટીન લાઈફ, પલાઠી વાળીને બેસવું, ઘૂંટણ વાળવા કે એ બધી નોર્મલ લાઈફમાં આવતા તેમને કેટલો સમય લાગી શકે? પેશન્ટ 25 દિવસ કસરત કરાવશે એટલે નીચે બેસીને પલાઠી બી લાગી જશે, ઉબળક બી બેસી શકશે. પણ આ બધી વસ્તુ કેવી છે કે પેશન્ટના સ્નાયુના કંટ્રોલ ઉપર છે, પેશન્ટના મસલ પાવર ઉપર છે. જેમ જેમ મસલ પાવર રિગેન થતો જશે ને એમ આપણે પેશન્ટને એડવાઇસ કરતા જઈએ છીએ. એ પેશન્ટ ટુ પેશન્ટ વેરિયેબલ હોય. કોઈ પેશન્ટ 20 દિવસમાં પલાઠી મારી શકે, કોઈ પેશન્ટ 2 મહિને પલાઠી મારી શકે. પણ એમના સ્નાયુ મજબૂત થઈ જાય અને પછી લાગે કે ના પેશન્ટ સ્ટેબલી ચાલે છે, તો પછી પેશન્ટને પલાઠી ઉબળક બી બેસવાની સલાહ આપી શકાય. પણ અમે બને ત્યાં સુધી પલાઠી બેસવામાં બહુ વધારે તકલીફ નથી, કેમ કે પલાઠી બેસતી વખતે પગમાં ખાલી વળે છે, પગ પર વજન નથી આવતો. પણ ઉબળક બેસવામાં ઘણીવાર કેવું થતું હોય કે પેશન્ટને ઉબળક બેસવામાં પેશન્ટનો વજન બી આવે છે અને ઉબળક બેસવામાં પગ વળે બી છે. તો એવી કન્ડિશનમાં ક્યારેક જોઈન્ટને ડેમેજ થઈ શકે. કેમ કે ઉબળક બેસવાની ને પલાઠી બેસવાની આદત જ છે જે આપણા કાઠિયાવાડી લોકોમાં સૌથી વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડે છે. તો એ આદત વેસ્ટર્ન કન્ટ્રીમાં તમે જોશો તો પલાઠીને ઉબળક બેસવાનો ટ્રેન્ડ નથી, એ લોકો ડાઇનિંગ યુઝ કરે છે. એટલે જેટલા બી રિપ્લેસમેન્ટ વધારે થાય છે ઇન્ડિયન સાઉથ કોન્ટિનેન્ટલ કે ગુજરાતની અંદર કે સૌરાષ્ટ્રની અંદર, એનું રીઝન પલાઠીને ઉબળક છે. એટલે બને એટલું ઓપરેશન કર્યા પછી ઓછું કરે યુઝ પલાઠીને ઉબળકનો, એ હિતાવહ છે. બટ પોસિબલ છે કે પલાઠીને ઉબળક તમે બેસી શકશો, નિયર બાય 1 મંથ કે 1.5 મંથ એટલો ટાઈમ લેશે તમે પલાઠીને ઉબળક બેસવામાં રિગેન કરવા માટે. અચ્છા, તે જ રીતે જ્યારે ભારત દેશની વાત આવે ત્યારે કહેવાય છે કે સૌથી પહેલાં જ આપણે આયુર્વેદ સાથે સંકળાયેલા છે. તો કોઈ પણ રોગ હોય, કદાચ આપણને તાવ પણ આવ્યો હોય તો આપણે એક વખત એમ કરીએ કે ભાઈ આયુર્વેદિક દવાથી ફરક પડતો છે ને તો આપણે બીજી દવા નથી લેવી. તો તેવા સમયે હાડકાના દુખાવા માટે કે હાડકાના કોઈ પણ રોગ માટે આયુર્વેદિક દવા કેટલી ફાયદાકારક ગણી શકીએ? યસ, હવે આયુર્વેદિક દવા ડેફિનેટલી અસરકારક છે, પણ એ જોઈન્ટના અમુક સ્ટેજ સુધીમાં છે. જ્યારે ઘસારોની શરૂઆતનો સ્ટેજ હોય, સાંધામાં સોજો આવતો હોય, શરૂઆતના સંધિવા હોય, ગઠિયોવા હોય, કોઈ બી એવા વાની તકલીફ હોય, એ બધી વસ્તુ હોય કે જે તમને એલોપેથિક દવાથી સારું નથી થતી, તો હોમિયોપેથી છે, આયુર્વેદિક દવા છે, એ ડેફિનેટલી એમાં અસર કરવાની છે. પણ એક સ્ટેજના ઘસારા છે જેમાં જોઈન્ટ આખા ક્રોસ થઈ ગયા છે, જોઈન્ટમાં બહુ જ વધારે તકલીફ છે, પેશન્ટ ચાલી જ નથી શકતું, એના પછી આયુર્વેદિક કે હોમિયોપેથી દવાનો કોઈ રોલ નથી. એટલે સ્ટેજ વાઇઝ છે. શરૂઆતના સ્ટેજમાં પોસિબલ, શરૂઆતના સ્ટેજ ક્રોસ કર્યા પછી પોસિબલ નથી, તો ઓનલી સર્જિકલ પોઈન્ટ રહેશે. અચ્છા, તે પ્રમાણે આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર કેતન ખેની સાથે, કે જેઓ હાડકાને લગતી અને સાથે ખાસ કરીને ઘૂંટણ છે, ઘૂંટણને લગતી સર્જરીઓ વિશે આપણને માહિતી આપી રહ્યા છે. તો કેતન એમની સાથે એ જણાવજો કે એક એવી માન્યતા છે કે ભાઈ તમે થાપાની સર્જરી કરાવો કે ઘૂંટણની સર્જરી કરાવો, તેમાં સક્સેસ રેટ બહુ ઓછો છે, આવી એક માન્યતા લોકોનામાં ઘર કરી ગઈ છે. તેને લઈને તમે શું કહેશો? આ માન્યતા ખરેખર આના માટે પણ છે અને કમરના ઓપરેશન માટે બી છે. હું જાહેર જનતાને કે જે બી લોકો છે જે અત્યારે જોઈ રહ્યા છે વ્યુઅર્સ, એમને એક જ વસ્તુની સલાહ આપીશ કે તમે લોકોની વાતોને સાંભળવા કરતાં લોકોના રિઝલ્ટ ઉપર વિશ્વાસ કરો. તમે આજે જે પેશન્ટ હેરાન થાય છે, બરાબર, એનું કારણ એક જ વસ્તુ છે કે પેશન્ટને તકલીફ વધારે છે અને એ તકલીફનું તમે ઓપરેશન કરાવવા માટે તૈયાર નથી થતા. હવે તમે જ્યારે ઓપરેશન કરાવવા માટે તૈયાર થશો
ત્યારે તમે એકચ્યુઅલી તમને જો મનમાં ડાઉટ હોય કે નહીં આના રિઝલ્ટ નથી આવતા, માન્યતા ખરાબ છે આ વસ્તુ કરવાથી, હા શરૂઆતમાં પોસિબલ છે. 5 વર્ષ 10 વર્ષ પહેલાં જોઈન્ટ રિપ્લેસમેન્ટનો એટલો ટ્રેન્ડ નહોતો, ત્યારે 90 ડિગ્રી પગ વળતા હતા. આજના ટાઈમમાં હાઈ ફ્લેક્સ જોઈન્ટ આવેલા છે જેમાં 140 ડિગ્રી પગ વળે છે. આજના ટાઈમમાં કોમ્પ્યુટર નેવિગેશન ટેકનોલોજી છે, રોબોટિક સર્જરી છે. આ બધી ટેકનોલોજીને લઈને જોઈન્ટ રિપ્લેસમેન્ટનું 5 વર્ષની અંદર બહુ જ ગ્રોથ થયો છે. એટલે પેશન્ટને જે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી મહિના 2 મહિનાની અંદર ચાલતા કરતા હતા, એને બદલે એ ટાઈમ આવી ગયો છે કે હવે બીજા દિવસે ચાલતા કરે છે. જે સર્જરીનો ટાઈમ 2 કલાક એક પગમાં લાગતો તો એ સર્જરીનો ટાઈમ આજે 30 થી 35 મિનિટ થયો છે. એડવાન્સ ટ્રીટમેન્ટ અને એડવાન્સ ટેકનોલોજી અને જોઈન્ટ એક્સપર્ટ, આ બધી વસ્તુ મેનેજ થશે ત્યારે તમારી ટ્રીટમેન્ટ થશે. એટલે હાલના સિનારીઓમાં જોવા જતાં કે મારી જ હોસ્પિટલમાં મહિનામાં 40 થી 50 જોઈન્ટ થતા હોય, હું બીજી જગ્યાએ જઈને બીજા 40-50 એટલે 100 જોઈન્ટ જેટલા રિપ્લેસ કરતો હોય એક મહિનાની અંદર, તો એ બધા પેશન્ટ સારા હશે ત્યારે જ કરતો હોય છે. એટલે તમે કોઈ મારા ઓપિનિયનમાં જો તમને એવું લાગતું હોય કે તમે મારી પાસેથી સલાહ લો, નહીં તો મારા પેશન્ટ પાસેથી સલાહ લો. તમે જે ઓપરેશન કરેલા છે એમની પાસેથી સલાહ લો. એટલે આ જૂની માન્યતા છે, હાલના કન્ડિશનમાં છેલ્લા 2 વર્ષમાં જેટલા બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ થયા છે એમના રિઝલ્ટ બહુ જ સારા છે. અને હાલના તક આ કન્ડિશનને ધ્યાનમાં રાખીને જો દર્દી પીડાતા હોય તો ક્યાં તો મારી સલાહ લેવી, ક્યાં તો મારા ઓપરેશન કરેલા દર્દીઓની સલાહ લેવી. ખાલી ખોટી માન્યતાઓમાં વિશ્વાસ ના કરવો જોઈએ. સાહેબ, સાથે જ અત્યારે તમે એક યંગ ડૉક્ટર છો, તો સાથે જ યુવા જનરેશનને લઈને પણ એક સવાલ પૂછીશ કે ભારત દેશ અત્યારે સ્પોર્ટ્સમાં પણ એટલો જ આગળ વધી રહ્યો છે. ઓલિમ્પિકમાં પણ હમણાં આપણે જોયું તે પ્રમાણે ઘણા બધા મેડલ જીતીને આવ્યું છે. તો ત્યારે તેવા સંજોગોમાં યુવા જ્યારે સ્પોર્ટ્સ તરફ વળતો હોય તો ચોક્કસ ઘણી વખત ઇન્જરીની શક્યતા રહેલી છે. તો સ્પોર્ટ્સ ઇન્જરી વખતે કઈ કઈ સમસ્યાઓ સર્જાઈ શકે અને તેને લઈને શું પ્રિકોશન રાખી શકીએ? યસ, સ્પોર્ટ્સ ઇન્જરીને લગતો ટ્રેન્ડ હમણાં વધી રહ્યો છે, કેમ કે લોકો સ્પોર્ટ્સ તરફ આગળ વધી રહ્યા છે. એમાં ખાસ કરીને જ્યારે ફૂટબોલ હોય કે ક્રિકેટ હોય, જ્યારે સડન ડિરેક્શન ચેન્જ કરવાથી લિગામેન્ટમાં ઈજા થઈ શકે, કોઠણની ગાદીમાં ઈજા થઈ શકે છે, ટ્વિસ્ટિંગ ઇન્જરી, એન્કલ સ્પ્રેન થઈ શકે છે. આ બધી વસ્તુઓ પ્રોટેક્ટિવ છે. જો તમારો સ્ટાન્સ છે, જેમ કે તમે કોઈ એક્ટિવિટી કરો છો ત્યારે સપોર્ટિવ બ્રેસ પહેરો. જેમ કે તમે બી ઓલિમ્પિકમાં જોયેલું હશે કે એલ્બો ગાર્ડ હશે, ની ગાર્ડ હશે, એન્કલ ગાર્ડ હશે. આવી કોઈ બી એક્ટિવિટી તમે કરો, ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય, ત્યારે પ્રોપર ગાર્ડ, પ્રોપર પ્રોટેક્ટિવ ડિવાઇસ એ બધું પહેરીને કરો. અને સાથે જો કંઈ તમને ઈજા લાગતી હોય તો તમે કોઈ ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ છે, સ્પોર્ટ્સ ઇન્જરી માટે આર્થ્રોસ્કોપિક સર્જન છે, એમને કન્સલ્ટ કરીને પ્રોપર ઇન્વેસ્ટિગેટ કરાવીને એમના રેસ્ટનો પીરિયડ હોય તો રેસ્ટ, એ કોઈ બી પટ્ટાની સલાહ આપે તો પટ્ટાની સલાહ લો. અને તમારે જે નેસેસરી ટ્રીટમેન્ટ હોય એ પૂરી કરો. અને જરૂર પડે તો ફિઝિયોથેરાપી બી કરો. આનાથી કેવું થશે કે તમારા લિગામેન્ટ બેલેન્સિંગ થશે, તમારા સ્નાયુનો પાવર આવશે. એના પછી તમને સ્પોર્ટ્સમાં ઇન્જરી થવાના ચાન્સ બી ઘટશે. અને કોઈ બી ઇન્જરી હશે તો પ્રોપર રિકવરી કર્યા પછી તમે સ્પોર્ટ્સમાં ફરીથી રિહેબિલિટ થઈ શકશો. અહીંયા લિગામેન્ટ રિલેટેડ કઈ કઈ સર્જરીઓ કરવામાં આવે છે? યસ, હવે ગોઠણને લગતી અને ખભાને લગતી લિગામેન્ટની ઈજાઓ થતી હોય છે જનરલી. અને ગોઠણને લગતી લિગામેન્ટની ઈજાઓની અંદર એન્ટ્રી ક્રુશિયેટ લિગામેન્ટ અને પોસ્ટી ક્રુશિયેટ લિગામેન્ટ, જે ACL અને PCL કહેવાય છે, અને મેનિસ્કસ, આ 4 વસ્તુ હોય છે જે ગોઠણની અંદર. અને એન્ટ્રી ક્રુશિયેટ લિગામેન્ટ એટલે જે ગોઠણનો તાણીઓ કહીએ છીએ, ક્યારેક તૂટી જાય છે. એટલે પેશન્ટને કમ્પ્લેન જનરલી કેવું હોય છે કે ચાલતા ચાલતા પગ ફરી જતો હોય. તો એ બધી કન્ડિશનની અંદર ગોઠણની અંદર દૂરબીન ઉતારીને ખાલી 2 સ્ટીચની અંદર ગોઠણનો તાણીઓ બનાવી આપવામાં આવે છે. અને ગાદીની તકલીફ હોય તો ગાદીને યા તો સ્ટીચ લેવાના હોય યા તો ગાદીને કાપવાની હોય. તો આ સર્જરી ગોઠણની કમ્પ્લીટ સર્જરી આવી જાય છે, કે જેમાં ગોઠણના લિગામેન્ટ અને ગાદીની સર્જરી. ત્રીજી સર્જરી હોય છે ખભાના લિગામેન્ટની સર્જરી હોય છે, જે જનરલી મોટી ઉંમરમાં થતી હોય છે. કે કોઈ બી ઈજા થાય ખભામાં તો કાં તો હાડકામાં ફ્રેક્ચર થતું હોય, હાડકામાં ફ્રેક્ચર ના થાય તો લિગામેન્ટ ફાટી જાય. તો એ કન્ડિશનમાં હાથ ઊંચો થતો નથી. તો એ કન્ડિશનમાં ખભાની અંદર દૂરબીન ઉતારીને ખભાની નસ બી બાંધી આપવામાં આવે છે. અને એના પછી 1.5 મહિનો કસરત કર્યા પછી પેશન્ટ નોર્મલ થઈ શકે છે. એટલે ગોઠણની અંદર લિગામેન્ટ અને ગાદી અને ખભાની અંદર લિગામેન્ટ અને સ્નાયુ, આ ઓપરેશન દૂરબીનથી થાય છે બધા. અચ્છા, અમને એ પણ જણાવજો કે અત્યાર સુધી કેવું હતું કે કોઈ પણ ઓપરેશન કરાવવું હોય, હાડકાને લઈને કોઈ પણ હોય કે કોઈ પણ મેજર સર્જરી હોય, સિમ્પલ લોજિક છે કે લોકો એવું જ વિચારે કે ભાઈ બોમ્બે જઈએ, અમદાવાદ જઈએ. તો ત્યારે તેવા સંજોગોમાં પોતાના જ શહેરમાં તેઓ સર્જરી કરાવે અને અહીંના તબીબ પર, અહીંના તબીબના કાર્ય પર વિશ્વાસ મૂકી શકે એવી કઈ કઈ ટેકનોલોજી આપે વિકસાવી છે? યસ, જો હાલના તબક્કે જોવા જઈએ તો હવે સુરત એક ટેકનોલોજી એડવાન્સ સિટી બની ગયું છે. સુરતની અંદર જોવા જઈએ તો બધી જ ફેસિલિટી હવે અવેલેબલ છે. જેમ કે મારી જ હોસ્પિટલની અંદર લેમિનાર ઓપરેશન થિયેટર છે કે જેમાં ઇન્ફેક્શન નથી થતું, બરાબર. અને એ લેમિનાર ઓપરેશન થિયેટર છે જેની અંદર આપણે સ્પેશિયલી કહીએ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કમરના મણકાના ઓપરેશન થાય છે. હવે આજની માન્યતા પહેલાં લોકો કમરના મણકાના ઓપરેશન પણ નહોતા કરાવતા. હવે દૂરબીન વડે કમરના ઓપરેશન બી થાય છે ખાલી 2 જ ટાંકાની અંદર. અને નાના સ્નાયુ કાપ્યા વગર ગોઠણના ઓપરેશન પણ થાય છે.
એટલે આ બધી વસ્તુ કેવી છે કે જે કોમ્પ્યુટર નેવિગેશનથી થતી ટેકનોલોજી, લેમિનાર ઓપરેશન થિયેટર, સ્ટ્રાઇકરની સિસ્ટમ છે, આર્થ્રોસ્કોપીની, આ બધી સિસ્ટમ છે જે તમે પહેલાં મુંબઈમાં કે અમદાવાદમાં પોસિબલ હતું, જે હવે બધું સુરતમાં પોસિબલ છે. એટલે મારી જ હોસ્પિટલની અંદર જેટલી ફેસિલિટી અવેલેબલ છે જેમાં ઓલમોસ્ટ ઓર્થોપેડિકના બધા સોલ્યુશન પોસિબલ છે. બરાબર. અચ્છા, સાથે જ જ્યારે વાત કરતા હોઈએ કોઈ પણ ઓપરેશનની, તો સૌથી પહેલાં કોઈ પણ પેશન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને એક જ સવાલ આવીને ઊભો રહે છે સરવાળે કે ચલો ટ્રીટમેન્ટ થઈ ગઈ, પરંતુ ટ્રીટમેન્ટનો ખર્ચો, તો ખર્ચાને પહોંચી વળવા માટે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અથવા તો એવી કોઈ સુવિધાઓ ખરી? યસ, મારી હોસ્પિટલની અંદર 2 યોજના કાર્યરત છે હાલમાં. એક મા અમૃતમ અને આયુષ્માન યોજના. એ બંને યોજનામાં એક આયુષ્માન યોજના છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમોટ કરે છે, અને મા યોજના છે જે ગુજરાત સરકાર પ્રમોટ કરે છે, જેની અંદર જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી, ગોઠણના લેગામેન્ટની સર્જરી, ખભાના સ્નાયુની સર્જરી, આ બધી પોસિબલ છે. મણકાના ઓપરેશન બી પોસિબલ છે. એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો 80 to 90% પેકેજીસ એ મા કાર્ડ અને આયુષ્માન યોજનામાં કવર થાય છે, અને એની ફેસિલિટી મા કાર્ડની અંદર અને આયુષ્માન યોજનાની અંદર મારી હોસ્પિટલની અંદર જ અવેલેબલ છે. અને જે લોકો પાસે કાર્ડ નથી હોતા એમને બી ગભરાવાની જરૂર નથી, એ હોસ્પિટલની અંદર જ કાર્ડ કાઢી આપવામાં આવશે. એટલે તમારે જે બી મા કાર્ડને લગતી પૂછપરછ બી હોય તો મારે પાછળની બાજુ ડેસ્ક છે જ્યાં મા કાર્ડની ઓફિસ છે હોસ્પિટલની અંદર જ સરથાણા જકાતનાકામાં, તો ત્યાં આવીને એના પર પૂછપરછ કરી લેવી. અને જેને લગતા ઓપરેશન છે, અમુક ઓપરેશનના પેકેજીસ મા કાર્ડની અંદર લિસ્ટમાં દર્શાવેલા ના હોય તો એને લિસ્ટ સિવાય બી અમે લોકોને ઈમેલ કરીને કોઈ બી પેકેજ એક્ટિવેટ કરાવી આપીએ છીએ. એટલે મા કાર્ડમાં મારાથી બનતા પ્રયાસ પ્રમાણે હું 90% કવરેજ કરી આપું છું મા કાર્ડની અંદર. અને બીજી એક યોજના છે કે રોડ પર થતી એક્સિડન્ટ યોજના, કે જેના આઈ થિંક 1.5 થી 2 વર્ષથી એ કાર્યરત છે, અને ગુજરાત સરકાર દ્વારા પ્રમોટેડ છે કે રોડ પર કોઈ બી એક્સિડન્ટ થાય એના 48 કલાકની અંદર એમનો સારવારનો ખર્ચો છે ગુજરાત સરકાર ભોગવે છે, અને એ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ભોગવે છે. અને જેને લઈને જ આજે ન્યૂ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ કરતાં પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એક્સિડન્ટના કેસીસના ઓપરેશન વધી ગયા છે, અને ઇમરજન્સીમાં સારવાર બહુ જ ટાઈમસર મળી જાય છે. અને એ બી પેમેન્ટ બી ગવર્મેન્ટ સરકાર આપે છે. એટલે પેશન્ટને જોવા જઈએ તો ઓર્થોપેડિકનું 90 to 95% કવરેજ ગુજરાત સરકારે કરી આપ્યું છે, અને એ બહુ સારી વાત છે. બરાબર. તો દર્શક મિત્રો, હાલમાં આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર કેતન ખેની. તો સાહેબ, તમારો વધારે સમય નહીં લઈશ, કારણ કે ચોક્કસ તમે તમારા સમયમાંથી પણ એકદમ બિઝી શેડ્યુલમાંથી પણ અમને સમય આપ્યો છે, પરંતુ જ્યારે તમારી મુલાકાત કરતા હોઈએ, તમારા વિશે આટલું સાંભળ્યું છે, તો ત્યારે એક વસ્તુ એવું ચોક્કસ પૂછીશ કે તમારી લાઈફનો કોઈક એવો કિસ્સો કે જે પેશન્ટને ટ્રીટમેન્ટ આપ્યા પછી તમને પોતાને અંદરથી સેટિસ્ફેક્શન થયું હોય કે ના, ખરેખર આજે હું ડૉક્ટર થયો છું અને સ્પેશિયલી આ જે ટ્રીટમેન્ટ મેં આ પેશન્ટને આપી છે તે ખરા અર્થમાં સાર્થક થઈ છે, એવો કોઈ કિસ્સો દર્શક મિત્રો સાથે શેર કરવા માંગશો? યસ. જ્યારે હું અત્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરું છું, એના શરૂઆતના ફેઝની અંદર જ્યારે અમે મણકાના ઓપરેશન કરતા હતા ત્યારે શરૂઆતના કેસમાં એક પેશન્ટ હતું જેને કમરના મણકાનું ટીબી હતું, અને એ પેશન્ટ 1.5 મહિના હતા અહીંયા કંઈક પર્વત પાટિયા બાજુ રહી છે. 1.5 મહિના હતા પેશન્ટ ઘરે જ હતું. એમના વાઇફ એક્સપાયર થઈ ગયેલા છે અને મધર એક્સપાયર થઈ ગયા, એટલે ફાધર અને સન બંને જ હતા, અને સન ઓનલી ઇકોનોમિક કન્ડિશનમાં કામ કરતો હતો. તો એમને આજુબાજુના સોસાયટીવાળા લોકો આવેલા મારી પાસે એ પેશન્ટના બધા રિપોર્ટને એવું બધું લઈને કે કમરમાં ટીબી થયો હતો, બંને પગમાં પેરાલિસિસ થઈ ગયું હતું. બરાબર. અને એ કન્ડિશનમાં પેશન્ટ 1.5 મહિનાથી ઘરે હતું. 1.5 મહિનાથી ખાલી બેડ પર જ સૂતું હતું, અને બધું જ વસ્તુ બેડ પર થતી હતી, અને એના ફાધર એની સેવા કરતા હતા. એટલે કોઈ બી ઘરમાં ઇકોનોમિક કન્ડિશન નથી, ઘરનું અનાજ, ઇકોનોમિક બધી કન્ડિશન આજુબાજુ સોસાયટીવાળા કરતા હતા. જ્યારે સોસાયટીના પ્રમુખ છે જે મને સારી રીતે ઓળખતા હતા, એટલે એ બધા રિપોર્ટ લઈને મારી પાસે આવ્યા કે સાહેબ આવી કન્ડિશન છે, પેશન્ટને ઓપરેશનની સલાહ મળી છે, પણ પેશન્ટને ઘરમાં ખાવાના પૈસા નથી. તો મેં કીધું પેશન્ટ જ્યારે ચાલતું થશે ને કે જો આપણે એને સારું કરી આપશું, કમાશે, તો વર્ષ નહીં 2 વર્ષે પણ પેશન્ટ પૈસા આપી જશે, એવી આશા સાથે આપણે ઓપરેશન તો કરી દઈએ, પેશન્ટની જિંદગી સુધરી જાય. કેમ કે ઘરમાં ઇકોનોમિક કન્ડિશનમાં કોઈ નથી તો પછી પેશન્ટ પૈસા તો અફોર્ડ કરી શકવાનું નથી, અને મણકાનું ઓપરેશન એટલું કોસ્ટલી હોય છે કે નથી કરી આપવાનું. મેં અને મારી ટીમે એમનું મણકાનું ઓપરેશન કર્યું. પેશન્ટ 1.5 વર્ષ આજે થયું છે, આજે બી 1.5 વર્ષે બી પેશન્ટના કંઈક અરાઉન્ડ અમે ત્યારે 70,000 રૂપિયા નક્કી કરેલા કે 70,000 રૂપિયા જેવો ખર્ચો, એકચ્યુઅલ કોસ્ટિંગ 1.5 લાખ જેવું થાય, અને 70,000માંથી પેશન્ટ આજની તારીખમાં બી 5,000નો હપ્તો આપીને ચાલતું આવે છે. એના મહિનાના 12,000માંથી 5,000 રૂપિયા હર મહિને આપી જાય છે. એ અમારા માટે સૌથી સારી વાત છે કે પેશન્ટને બી યાદ છે કે નહીં, મને સારો કરવા માટે આ લોકો જવાબદાર હતા, અને એ પેશન્ટને અમે કોઈ દિવસ રિમાઇન્ડ નથી કરાવ્યું પેમેન્ટ માટે. એ પેશન્ટ એની સેલરીમાંથી જેટલું વધે છે એ જમા કરાવતું જાય છે. આ યાદગાર છે અમારા માટે.
ખૂબ સરસ. એટલે એમ કહેવાય છે કે ઘણી વખત એવા સવાલો ઊભા થાય છે કે આજની યુવા પેઢી પોતાની નૈતિકતા ભૂલી ગઈ છે, ફક્ત કમાવાની પાછળ પડી છે. પરંતુ જ્યારે તમે ડૉક્ટર ખેનીને મળશો ત્યારે આ સવાલ પણ તમારામાંથી ચોક્કસ ભૂસાઈ જશે, કારણ કે તેમના માટે ફક્ત પૈસો જ નહીં પરંતુ લોકો માટે કંઈક કરવું છે તે ભાવના ખરેખર દિલથી છે. તમારો વધારે સમય ના લઈશ, લાસ્ટમાં જે દર્શક મિત્રો છે તેમને કોઈક મેસેજ આપવા માંગશો? ઓર્થોપેડિકને લગતું તમામ સોલ્યુશન સચિન વિસ્તારમાં હોય કે પછી સુરત વિસ્તારમાં હોય, અમે તમારા માટે સેવા આપવા માટે ઓલવેઝ કટિબદ્ધ રહીશું. જો કોઈ બી વસ્તુ તમને ઓપરેશનની સલાહ મળે, તમારે કોઈ બી પૈસાની તકલીફ હોય, જેમ કે તમારે કોઈ બી ઓપરેશનની સલાહ મળ્યા પછી પ્રાઇમરી પ્રોબ્લેમ એ જ રહેતો હોય છે કે દર્દી પાસે પૈસા નથી, દર્દીને આ તકલીફ છે, તો એકવાર જરૂરથી મને ખાલી કોન્ટેક્ટ કરી જાઓ. તમે કદાચ આવશો તો તમને એ બીક હશે કે ફાઇલનો ચાર્જ હશે, નહીં. તમારે કોઈ બી તકલીફ હશે તો એકવાર મને કન્સલ્ટ કરી જાઓ, અને જે બી તકલીફ હશે ઇકોનોમિકને લગતી કે ટ્રાન્સપોર્ટને લગતી કે કોઈ બી ટ્રીટમેન્ટને લગતી કોઈ બી ડાઉટ હોય તો એકવાર જસ્ટ મુલાકાત લઈ જાઓ. એનું કંઈક ને કંઈક સોલ્યુશન શિવ ઓર્થોપેડિક આપશે, એ મારી જવાબદારી રહેશે. તો દર્શક મિત્રો, આજે ડૉક્ટર શો અંતર્ગત આપણે મળ્યા હતા ડૉક્ટર કેતન ખેનીને, શિવ ઓર્થોપેડિક, કે જેઓ હાલમાં સેવા આપી રહ્યા છે વરાછા વિસ્તારમાં પણ અને સચિન વિસ્તારમાં પણ. તેમનો જો સંપર્ક સાધવો હોય તો ફરી એક વખત તેમનો જે કોન્ટેક્ટ નંબર છે તે તમારી સમક્ષ કહું છું, 8238728282. ફરી એક વખત બોલું છું, 8238728282. તો તમારે એમનો સંપર્ક સાધવો હોય તો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો, અને તમને મૂંઝવતા પ્રશ્ન તમે ડાયરેક્ટ કોલ કરીને પણ તેમની પાસેથી મેળવી શકો છો. અને તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે કે તેઓ તેમનો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને સાથે તમારા મૂંઝવતા ઘણા બધા જે પ્રશ્નો છે તેનો અહીંથી નિરાકરણ લાવ્યા. તો હાલમાં તો રજા લઈએ, પરંતુ ફરી મળીશું કોઈક નવા જ તબીબ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.